નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વધી રહેલા ઓનલાઈન નાણાકીય છેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને નાણાકીય બાબતના સચિવ 12 સંસ્થાઓના હિતધારકો સાથે એક મોટી બેઠક યોજી છે। સરકારે કહ્યું કે ટેલિકોમ વિભાગ દ્વારા નાણાકીય છેતરપિંડીના મામલાની સંબંધિત 1.4 લાખ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે। ત્યારે મિત્રો, સરકારે બેંકો અને નાણાકીય સંસ્થાઓને કોમર્શિયલ પ્રમોશનલ કોલ માટે 10 અંકના નંબર બદલે 6 અંકના સિરિયલ નંબરો પણ શરૂ કરવામાં જણાવ્યું છે। નાણાકીય સેવા ક્ષેત્ર અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી અટકાવવા માટે આયોજિત આ બેઠકમાં 28 નવેમ્બર 2023ના રોજ સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે મિત્રો, આ બેઠકમાં નાણાકીય ક્ષેત્રમાં સાયબર સુરક્ષા, ડિજિટલ પેમેન્ટની છેતરપિંડીનું વધતું વલણ અને તેનો સામનો કરવાની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે દૂરસંચાર વિભાગ દ્વારા નામનું AI અને ML આધારિત એન્જિન તૈયાર કર્યું છે, જે નકલી અને બનાવટી દસ્તાવેજ દ્વારા મેળવેલા મોબાઈલ ટ્રાન્ઝેક્શન શોધી કાઢશે। ત્યારે 1.40 મોબાઈલ હેન્ડસેટ લોક કરવામાં આવ્યા છે, જે ડિસ્કનેક્ટ થયેલા કનેક્શન સાથે જોડાયેલા હતા અને અથવા સાયબર ક્રાઇમ સાથે છેતરપિંડી સાથે જોડાયેલા હતા। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।